બારડોલીમાં તાજપુર ગામે ધાડ અને ખંડણીનો ભેદ ઉકેલાયો। પોલીસે ગણતરીના દિવસોમાં 5 આરોપીઓની ધરપકડ કરી હતી। તાજપુર ગામની સીમમાં એક લૂંટનો બનાવ બન્યો હતો। સાથે જ આરોપીઓએ ભોગ બનનાર પાસેથી ખંડણી પણ માંગી હતી। આ મામલે પોલીસે ગંભીરતા દાખવી 5 આરોપીઓની ધરપકડ કરી છે। ફરિયાદી તાજપુર ગામની સીમમાં મોપેડ લઈને પસાર થઈ રહ્યા હતા ત્યારે આરોપીઓએ ચપ્પુ બતાવી 24,000થી વધુની લૂંટ ચલાવી હતી। સમગ્ર મામલે ભોગ બનનારની ફરિયાદને આધારે પોલીસે આરોપીઓની ધરપકડ કરી છે। બારડોલીથી નવસારી જતા રોડ ઉપર તાજપુર ગામ આગળ સીમમાં 2 બાઇકમાં 5 લોકો આવેલ, જે 5 લોકોએ આ ગામના ફરિયાદીને પોતાની બાઇકમાં અપહરણ કરી અને લઈ ગયેલ અને પલસાણાવાળા રોડ ઉપર જાનવી મોટર્સની સામે ખેતરાડીમાં આ ગામના આરોપીઓએ ફરિયાદીને ઢીકા મૂકી મારી અને ફરિયાદીના ગળે ચપ્પુ મૂકી અને ફરિયાદી તેમજ સાહેબ પાસે કુલ રૂપિયા 24,500 હતા જે લૂંટી લઈ અને ગુનો કરી અને ભાગી ગયેલ હોય। આ કામે બારડોલી રૂરલ પોલીસ સ્ટેશનમાં ધાડનો ગુનો દાખલ કરેલો હોય, જે કામે ગઈકાલે એલસીબીને સફળતા મળેલ હોય અને એલસીબીએ આ ધાડમાં જે 5 આરોપીઓ હતા એ 5 આરોપીને અટક કરી આજે અમારા રૂબરૂ લાવતા અમોએ આરોપીના રિમાન્ડ લીધેલ છે અને આ કામે અન્ય આરોપીઓ તેમજ બીજા આવા કોઈ ગુના બનેલ છે કેમ તેની તપાસ ચાલે છે। આ કામના 5 આરોપી પાસેથી 15,000 જેટલા લૂંટમાં ગયેલ રૂપિયા રિકવર કરવામાં આવે છે અને આરોપીને વિશેષ પુરાવા મેળવવા માટે સઘન તપાસ ચાલુ છે।